નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઉશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 5ના ગણિત વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના પ્રકરણ નંબર 14 કેટલું મોટું કેટલું ભારે નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ના ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 5ના ગણિત વિષયની સ્વ અધ્યયન પોથીના પ્રકરણ નંબર 14 કેટલું મોટું કેટલું ભારે નું સંપૂર્ણ સોલ્યુશન। સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 1। અહીંયા આપણને કહ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબના અંકિત નળાકાર પાત્રમાં એક લખોટી નાખતા પાણી 5 મિલીલીટર ઊંચે ચડે છે, જ્યારે 1 રૂપિયાના 8 સિક્કા નાખતા પાણી 8 મિલી ઊંચે ચડે છે। તો તેને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો। અહીંયા એવું કહ્યું છે કે એક લખોટી નાખીએ તો 5 મિલી પાણી ઉપર ચડે છે। એનો મતલબ એવો કે આ એક લખોટી જે છે તેનું ઘનફળ 5 મિલીલીટર થશે, અને 1 રૂપિયાનો સિક્કો જે છે તેનું ઘનફળ જે છે તે 1 મિલીલીટર થશે, કારણ કે 8 સિક્કા નાખીએ તો 8 મિલી પાણી ઉપર ચડે છે। તો એક સિક્કો નાખીએ તો 1 મિલી પાણી ઉપર ચડે, એટલે કે એક સિક્કાનું જે ઘનફળ છે ને તે 1 મિલીલીટર થશે। તો એના ઉપરથી આપણને પહેલો સવાલ પૂછેલો છે કે 7 લખોટીનું કદ એટલે કે ઘનફળ કેટલું થાય। તો આપણે જાણીએ છીએ કે ભાઈ એક લખોટીનું કદ બરાબર 5 મિલીલીટર, તો 7 લખોટીનું કદ બરાબર કેટલું, એવું આપણે અહીંયા પદ મૂકીએ। હવે ક્રોસ ગુણાકાર કરી દઈએ 5 ગુણ્યા 7, તો જવાબ આવશે 35 મિલીલીટર। તો આપણે એવું કહી શકીએ કે ભાઈ 7 લખોટીનું કદ 35 મિલીલીટર થાય। ત્યાર પછી બીજો દાખલો, 21 લખોટીનું કદ કેટલું થાય। હવે એક લખોટીનું કદ 5 મિલીલીટર એ આપણે જાણીએ છીએ, તો આપણે પદ મૂકીએ કે 21 લખોટીનું કદ બરાબર કેટલું। તો 21 ગુણ્યા આપણે 5 કરવા પડશે, ક્રોસ ગુણાકાર કરીએ એટલે, તો 21 ગુણ્યા 5 બરાબર 105 મિલીલીટર। તો 21 લખોટીનું કદ 105 મિલીલીટર થશે। ત્યાર પછી ત્રીજો દાખલો, 1 રૂપિયાના 20 સિક્કાનું કદ કેટલું થાય। હવે 1 રૂપિયાનું કદ 1 મિલીલીટર છે એવું આપણે જોઈએ છીએ, આગળ રકમમાં આપણે સમજ્યા। તો 20 સિક્કાનું કદ શોધવું હોય તો 20 સિક્કાનું કદ બરાબર કેટલું, ક્રોસ ગુણાકાર થશે 20 ગુણ્યા 1 એટલે જવાબ આવશે 20 મિલીલીટર। ત્યાર પછી જોઈએ ચોથો દાખલો, જો 45 મિલીલીટર પાણી ઊંચે ચડ્યું હોય તો અંકિત નળાકારમાં કેટલી લખોટી નાખી હોય। મિત્રો, આપણે જાણીએ છીએ કે 5 મિલીલીટર પાણી જો ઉપર ચડે ને તો એક લખોટી નાખી હોય, તો આપણે 45 મિલીલીટર પાણી ઉપર ચડાવવું છે, તો પદ મૂકીએ કે ભાઈ 45 મિલીલીટર બરાબર કેટલી લખોટી। ક્રોસ ગુણાકાર થશે 45 ગુણ્યા 1 એટલે 45 અને છેદમાં 5। હવે છેદ ઉડાડીએ તો 5 9 45 એટલે 5 5 ઉડી જશે તો 9 વધ્યા, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ 9 લખોટીઓની જરૂર પડે। ત્યાર પછી પાંચમો દાખલો, જો 64 મિલીલીટર પાણી ઊંચે ચડ્યું હોય તો અંકિત નળાકારમાં કેટલા 1 રૂપિયાના સિક્કા નાખ્યા હશે। હવે 1 મિલીલીટર બરાબર 1 સિક્કો થાય, તો 64 મિલીલીટર બરાબર કેટલા સિક્કા થશે એ આપણે શોધવાનું છે। તો 64ના છેદમાં 1 ક્રોસ ગુણાકાર કરીએ એટલે તો જવાબ આવશે કે 64 સિક્કા જોઈએ। ત્યાર પછી છઠ્ઠો દાખલો, 1 રૂપિયાના 18 સિક્કા અને 5 લખોટીનું કુલ ઘનફળ કેટલું થાય। તો સર્વપ્રથમ તો આપણે સિક્કાઓ જે છે એનું ઘનફળ શોધીએ। તો એમાં આપણે જાણીએ છીએ કે ભાઈ એક સિક્કાનું ઘનફળ બરાબર 1 મિલીલીટર, તો આપણે 18 સિક્કાનું ઘનફળ શોધવું છે, તો 18 સિક્કાનું ઘનફળ બરાબર કેટલું, ક્રોસ ગુણાકાર કરીએ તો 18 ગુણ્યા 1 એટલે કે 18 મિલીલીટર। એવી રીતે એક લખોટીનું ઘનફળ આપણે જાણીએ છીએ કે 5 મિલીલીટર છે, તો 5 લખોટીનું ઘનફળ બરાબર કેટલું, તો ક્રોસ ગુણાકાર કરીએ એટલે 5 ગુણ્યા 5 તો 25 મિલીલીટર। હવે આપણે કુલ ઘનફળ શોધવું છે, તો સિક્કાનું અને લખોટીનું બંનેના ઘનફળનો સરવાળો કરીએ તો 18 + 25 એટલે જવાબ આવશે 43 મિલીલીટર। ત્યાર પછી દાખલા નંબર 7, જો ઘનફળ 49 મિલીલીટર હોય તો પાત્રમાં વધુમાં વધુ કુલ કેટલી લખોટી અને ઓછામાં ઓછી કેટલી લખોટી નાખી શકાય। હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે 5 મિલીલીટર બરાબર 1 લખોટી થાય, તો 49 મિલીલીટર બરાબર લખોટી કેટલી થાય, તો 49 ભાંગ્યા આપણે 5 કરવા પડશે, અને 49 ભાંગ્યા 5 કરીએ ને તો આપણને ઘનફળ જે છે ને એટલે કે ભાગફળ છે ને તે 45 મિલીલીટર મળશે, અને 4 જે છે ને શેષ વધશે। તો એ શેષ વધે જે છે તે આપણે લખોટી નહીં નાખી શકીએ, પણ આ જે 9 લખોટી જે છે 9 જે આપણને ભાગફળ મળ્યું, તો એ 9 લખોટીનું ઘનફળ જે છે ને 45 મિલીલીટર થશે, અને 4 મિલીલીટર વધશે એવું આપણે કહી શકીએ। અને જે 4 મિલીલીટર વધે છે તેની અંદર આપણે સિક્કા નાખવાના છે, અને સિક્કામાં આપણને ખબર છે કે ભાઈ 1 મિલીલીટરનો સિક્કો 1 મિલીલીટર પાણી જો ઉપર ચડે તો 1 સિક્કો હોય, તો 4 મિલીલીટર પાણી ઉપર ચડે તો 4 સિક્કા થાય। તો આના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ પાત્રમાં 9 લખોટી અને 4 સિક્કા નાખી શકાય। ત્યાર પછી છે દાખલા નંબર 8,
હવે અહીંયા એવું કહ્યું છે કે એક લખોટી અને 1 રૂપિયાના અમુક સિક્કા નાખવાથી પાણી 66 મીટર ઉપર ચડે છે. તો આ પાત્રમાં 1 રૂપિયાના કુલ કેટલા સિક્કા નાખ્યા છે? એવું કહ્યું છે કે એક લખોટી નાખવાની છે અને બાકીના સિક્કા છે. તો લખોટી તો એક જ છે, આપણને ખ્યાલ છે, પણ સિક્કા કેટલા છે એ આપણે શોધવાના છે. તો સર્વપ્રથમ તો આપણે લખોટી નાખીએ તો પાણી કેટલું ઉપર ચડે એ પહેલાં શોધી લઈએ. તો જો એક લખોટીનું ઘનફળ બરાબર 5 મિલીલીટર છે, એ આપણને ખબર છે. હવે 66 મિલીલીટર પાણી ઉપર ચડે છે, એમાંથી 5 મિલીલીટર તો લખોટીના કારણે ચડી ગયું હતું, તો એ આપણે બાદ કરવું પડશે. તો બાકી વધેલું ઘનફળ બરાબર 66 - 5, એટલે કે લખોટીનું ઘનફળ આપણે બાદ કરી નાખીએ તો 61 મિલીલીટર જેટલું ઘનફળ વધ્યું. હવે સિક્કાની સંખ્યા શોધવી હોય તો આપણે સૂત્ર મૂકીએ કે ભાઈ 1 મિલીલીટર ઘનફળ પાણી ઉપર ચડે ને તો એક સિક્કો હોય, તો 61 મિલીલીટર ઘનફળ એટલે કે 61 મિલી ઘનફળ જેટલું પાણી ઉપર ચડે તો 61 સિક્કા હોય. તો આપણે એવું કહી શકીએ કે પાત્રની અંદર કુલ 61 સિક્કાઓ હશે. ત્યાર પછી દાખલા નંબર 9, સેમ ટુ સેમ દાખલા નંબર 8 જેવો દાખલો છે. જુઓ, એક લખોટી અને 1 રૂપિયાના અમુક સિક્કા નાખવાથી પાણી 79 મિલીલીટર ઉપર ચડે છે. તો આ પાત્રમાં 1 રૂપિયાના કુલ કેટલા સિક્કા નાખ્યા હશે? હવે એક લખોટીનું ઘનફળ 5 મિલીલીટર આપણે જાણીએ છીએ, તો આ 79માંથી આ 5 આપણે બાદ કરી નાખીએ એટલે બાકીનું ઘનફળ આપણને મળી જાય. તો બાકી વધેલું ઘનફળ બરાબર 79 - 5 એટલે 74 મિલીલીટર. હવે સિક્કાની સંખ્યા આપણે શોધવાની છે, તો 1 મિલીલીટર ઘનફળ બરાબર એક સિક્કો, તો 74 મિલીલીટર ઘનફળ બરાબર 74 સિક્કા. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ પાત્રની અંદર 74 સિક્કા નાખ્યા હશે. ત્યાર પછી 10મો દાખલો, અંકિત નળાકારમાં 38 મિલીલીટર પાણી ઊંચે ચઢાવવા માટે એક લખોટી ઉપરાંત 1 રૂપિયાના કેટલા સિક્કા નાખવા પડે? તો એક લખોટીનું ઘનફળ બરાબર 5 મિલીલીટર. તો બાકી વધેલું ઘનફળ બરાબર કેટલું? તો કે 38 - 5 કરવું પડશે એટલે 33 મિલીલીટર. હવે સિક્કાની સંખ્યા આપણે શોધવાની છે, તો 1 મિલીલીટર ઘનફળ બરાબર એક સિક્કો એ આપણે જાણીએ છીએ. તો 33 મિલીલીટર ઘનફળ બરાબર કેટલા સિક્કા? તો કે 33 સિક્કા. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ પાત્રમાં 33 સિક્કા નાખ્યા હશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેની પ્રવૃત્તિઓ કરો અને તેને આધારે આકૃતિ દોરો. હવે એવું કહ્યું છે કે એક દિવાસળીની પેટીની ઊંચાઈ તમારા કંપાસ બોક્સ જેટલી છે, તો કેટલી દિવાસળીની પેટી કંપાસ બોક્સ જેટલી જગ્યા રોકે? હવે આપણે ધારી લઈએ કે દિવાસળીની પેટીની ઊંચાઈ 5 સેન્ટીમીટર અને કંપાસ બોક્સની ઊંચાઈ 20 સેન્ટીમીટર છે, બરાબર. તો 20 / 5 કરવા પડશે એટલે 5 × 24, 5 જોડી જશે, તો 4 બોક્સ જેટલી જગ્યા રોકે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી 12મો દાખલો, એક રબરની ઊંચાઈ તમારા ગણિતના પાઠ્યપુસ્તક જેટલી છે, તો તેની લંબાઈ અને પહોળાઈ કેટલા રબરની લંબાઈ જેટલી હોય? હવે ધારો કે આપણે રબરની લંબાઈ 5 સેન્ટીમીટર ને પહોળાઈ 3 સેન્ટીમીટર ધારી લઈએ, પુસ્તકની જે લંબાઈ છે તે 30 સેન્ટીમીટર ને પહોળાઈ 15 સેન્ટીમીટર ધારી લઈએ, તો પુસ્તકની લંબાઈ જેટલા રબર કેટલા થશે? તો કે 30 / 5 કરીએ તો 5 × 30, 5 ઉડી જશે તો 6 રબર, ને પહોળાઈ જેટલા રબર તો 15/3 એટલે 5 તેરી 15, 3 ઉડી જશે એટલે જવાબ આવશે 5 રબર. ત્યાર પછી જોઈએ આપણે 13મો દાખલો, તમારા નાસ્તાના ડબ્બા જેટલી જગ્યામાં કેટલી દિવાસળીની પેટી ગોઠવી શકાય? હવે નાસ્તાના ડબ્બાની આપણે વાત કરીએ તો લંબાઈ 15 સેન્ટીમીટર ને પહોળાઈ 5 સેન્ટીમીટર આપણે ધારી લઈએ. તો નાસ્તાના ડબ્બાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 15 × 5 એટલે 75 સેન્ટીમીટર. દિવાસળીની પેટી તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈની 5, પહોળાઈ 3 ધારી લઈએ, સૂત્ર મૂકીએ 5 × 3 એટલે 15. હવે એમાં કેટલી દિવાસળીની પેટી સમાઈ શકે એટલી જગ્યામાં? તો 75 / 5 15 કરવા પડશે, તો 15 × 5 = 75, 15 ઉડી જશે તો 5 પેટી સમાઈ શકે એવું આપણે કહી શકીએ. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ 14મો દાખલો. અહીંયા આપણને એવું કહ્યું છે કે એક દિવાસળીની પેટીનું ઘનફળ 6 ઘન સેન્ટીમીટર હોય, તો આવી દિવાસળીની પેટીઓ નીચે મુજબની જુદી જુદી આકૃતિઓ જમીન ઉપર બનાવીએ તો તેમનું ઘનફળ કેટલું થાય? હવે એક દિવાસળીની પેટીનું ઘનફળ બરાબર 6 ઘન સેન્ટીમીટર, તો 10 દિવાસળીની પેટીનું ઘનફળ બરાબર કેટલું? આપણે અહીંયા ક્રોસ પદ મૂકીશું અને પદનો અહીંયા ક્રોસ ગુણાકાર થશે, તો 6 × 10 એટલે કે 60 ઘન સેન્ટીમીટર જવાબ આવશે. ત્યાર પછી આપણે જોઈએ 15મો દાખલો, ઉપરની આકૃતિ જેવી અન્ય બીજી 2 આકૃતિ બનાવતા ત્રણેય આકૃતિઓનું કુલ ઘનફળ કેટલું થાય? હવે એક આકૃતિની 60 હોય તો 3નું 180 થશે. કેવી રીતે? તો કે એક સ્તરનું ઘનફળ બરાબર 60, તો 3 સ્તરનું ઘનફળ બરાબર 60 × 3 એટલે કે 180 ઘન સેન્ટીમીટર. ત્યાર પછી બી, ઉપરની આકૃતિમાં દર્શાવેલા પેટર્ન મુજબ દિવાસળીની પેટીની એક હાર વધારવામાં આવે તો ઘનફળ કેટલું થાય? હવે એક હાર આપણે જો એમાં વધારી દઈએ ને તો કુલ દિવાસળીની 15 પેટીઓ થઈ જશે. હવે આપણે સૂત્ર મૂકીએ કે ભાઈ એક પેટીનું ઘનફળ બરાબર 6 ઘન સેન્ટીમીટર, તો 15 પેટીનું ઘનફળ બરાબર કેટલું? તો ક્રોસ ગુણાકાર કરીએ તો 15 × 6 એટલે જવાબ આવશે 90 ઘન સેન્ટીમીટર. ત્યાર પછી દાખલા નંબર 16, અહીંયા જે આકૃતિ આપેલી છે તેને ઘનફળ આપણે શોધવાનું. તો એક પેટીનું ઘનફળ બરાબર 6 ઘન સેન્ટીમીટર, તો 12 પેટીઓ છે અહીંયા કુલ, તો 12 પેટીનું ઘનફળ બરાબર કેટલું? એટલે 12 × 6, તો જવાબ આપણને મળશે 72 ઘન સેન્ટીમીટર. ત્યાર પછી આપણે જોઈએ 17મો દાખલો,
અહીંયા પણ આ બધી જ પેટીઓનું ઘનફળ શોધવાનું છે. તો એક પેટીનું ઘનફળ બરાબર 6 ઘન સેન્ટીમીટર, તો 11 પેટીનું ઘનફળ બરાબર કેટલું? એટલે 11 ગુણ્યા 6 ક્રોસ ગુણાકાર કરીએ તો જવાબ આવશે 66 ઘન સેન્ટીમીટર. ત્યાર પછી 18મો દાખલો. પ્રશ્ન નંબર 17માં નીચેની હરોળ કાઢતા રહેલી આકૃતિનું ઘનફળ કેટલું થાય? તો હવે એક હાર ઘટતા 7 પેટી થશે, બરાબર. એટલે એક પેટીનું ઘનફળ બરાબર 6 ઘન સેન્ટીમીટર, તો 7 પેટીનું ઘનફળ બરાબર કેટલું? તો 7 ગુણ્યા 6 એટલે જવાબ આવશે 42 ઘન સેન્ટીમીટર. ત્યાર પછી જોઈએ 19મો દાખલો. નીચેની આકૃતિમાં કેટલા લંબઘન હશે? તો 4 ગુણ્યા 4 ગુણ્યા 2 એટલે કે 32. તો અહીંયા આપણે જવાબ આવશે કે 32 લંબઘન સમાય. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 20. એક બોક્સનું ઘનફળ 6 ઘન સેન્ટીમીટર છે, તો 4 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટર માપના લંબઘનમાં કેટલા બોક્સ સમાય? તો લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 4 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે 144 ઘન સેન્ટીમીટર. બોક્સની સંખ્યા બરાબર 144 છેદમાં 6 એટલે 24 ગુણ્યા 6, 6 6 ઉડી જશે એટલે 24 બોક્સ. તો લંબઘનમાં 24 બોક્સ સમાઈ શકે. ત્યાર પછી આપણે જોઈએ 21મો દાખલો. તમારા મિત્ર સાથે મળીને સમાન માપના ઘણા બધા રબરો ભેગા કરો, તેની બાજુ માપો અને તેને અહીં લખો. રબરની લંબાઈ 3 સેન્ટીમીટર, રબરની પહોળાઈ 2 સેન્ટીમીટર અને રબરની ઊંચાઈ જે છે તે આપણે 1 સેન્ટીમીટર લીધી છે. હવે રબરનો ઉપયોગ કરીને વિવિધ ઊંચાઈના મંચ બનાવો અને કોષ્ટક પૂર્ણ કરો. હવે જો પ્રથમ મંચની અંદર તમે જોશો તો આપણે 5 જે છે પેટીઓ લીધી છે, બીજા મંચમાં 4 પેટીઓ, ત્રીજા મંચમાં 3 અને ચોથા મંચમાં 2 પેટીઓ લીધી છે. હવે તો પ્રથમ મંચની અંદર જો 5 તો બધામાં જ આવશે, બરાબર. ઊંચાઈ 1 સેન્ટીમીટર લઈએ તો 5 ગુણ્યા 1 એટલે 5 સેન્ટીમીટર, એની લંબાઈ 3 લઈએ તો 5 ગુણ્યા 3 એટલે 15 અને પહોળાઈ આપણે 2 લઈએ તો 5 ગુણ્યા 2 એટલે 10. હવે એનું ઘનફળ શોધવું હોય તો આ 5 એની જે ઊંચાઈ થઈ, કુલ ઊંચાઈ બધી પેટીઓની, અને અહીંયા લંબાઈ બધી પેટીઓની 15 અને બધી પેટીઓની જે પહોળાઈ છે તે 10 થાય. તો 5 ગુણ્યા 15 ગુણ્યા 10 એટલે 750 ઘન સેન્ટીમીટર. એવી રીતે તમે જોશો તો બધા સ્તર જે છે એનું ઘનફળ આપણે અહીંયા ગુણાકાર કરીને અહીંયા શોધી શકીએ. તો તમે જોઈ શકો છો કે 4 પેટીઓવાળું સ્તર છે, 3 પેટીવાળું સ્તર છે અને 2 પેટીવાળું સ્તર છે. બધાના ઘનફળ જે છે તે ગુણાકાર કરીને આપણે અહીંયા દર્શાવેલા છે. તો આ રીતે તમે આ જે દાખલો છે તે ગણી શકો. ત્યાર પછી છે દાખલા નંબર 23. અહીંયા આપણને કહ્યું છે કે 3 સેન્ટીમીટર બાજુવાળા સમઘનમાં 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન સમાય? તો સર્વપ્રથમ તો આપણે મોટા સમઘનનું ઘનફળ શોધવું પડે. તો મોટા સમઘનના ઘનફળનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, પણ અહીંયા સરખું જ છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 27 ઘન સેન્ટીમીટર. હવે નાના સમઘનનું ઘનફળ શોધીએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કે 1 ઘન સેન્ટીમીટર. હવે સમાતા સમઘનની સંખ્યા શોધવી હોય તો 27 ભાગ્યા 1 કરવા પડશે એટલે જવાબ આવશે 27. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 24. અહીંયા આપણને કહ્યું છે કે 4 સેન્ટીમીટર બાજુવાળા સમઘનમાં 2 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન સમાય? તો 4 સેન્ટીમીટર વાળા સમઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે કે 64 ઘન સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર વાળા સમઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 8 ઘન સેન્ટીમીટર. તો સમાતા સમઘન બરાબર 64/8 એટલે 88 64, તો 8 8 ઉડી જશે તો જવાબ આવશે 8 સમઘન. ત્યાર પછી આપણે જોઈએ 25મું. 2 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર બાજુવાળા લંબઘનમાં 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન સમાય? તો લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 1, તો જવાબ આવશે 6 ઘન સેન્ટીમીટર. હવે 1 સેન્ટીમીટરનું ઘનફળ શોધીએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કે 1 ઘન સેન્ટીમીટર. તો સમાતા ઘનફળ સમઘન બરાબર 6/1 એટલે જવાબ આવશે 6. ત્યાર પછી આપણે આગળ જોઈએ. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસે જાય છે. એક દિવસમાં એક વિદ્યાર્થીને નીચે જણાવ્યા મુજબની વસ્તુઓની જરૂર પડશે, તો તેને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. ચોખા તો કે 100 ગ્રામ, લોટ તો 100 ગ્રામ, કઠોળ તો ચોખા અને લોટના વજનના 1/3. ચોખા અને લોટનું આપણે વજન કરીએ તો 200 ગ્રામ થશે, અને 200ના આપણે અડધા કરીએ તો પાછા 100 ગ્રામ. તેલ 50 ગ્રામ, મીઠું 5 ગ્રામ અને શાકભાજી થશે 200 ગ્રામ. ત્યાર પછી આપણે જોઈએ 26મું. 3 દિવસ માટે 60 વિદ્યાર્થીને કેટલા ચોખા જોઈશે? હવે 3 દિવસ માટે એક વિદ્યાર્થીને જોઈતા ચોખા બરાબર 100 ગુણ્યા 3 એટલે કે 300 ગ્રામ. તો 60 વિદ્યાર્થીને જોઈતા ચોખા બરાબર 300 ગુણ્યા 60 એટલે કે 18,000 ગ્રામ. તો ગ્રામને હવે આપણે કિલોગ્રામમાં ફેરવવાના છે. તો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, તો 18,000 ગ્રામ બરાબર કેટલા? તો 18,000/1000 એટલે 3 મીંડા ઉડી જશે તો જવાબ આવશે 18 કિલોગ્રામ. ત્યાર પછી છે દાખલા નંબર 27. અહીંયા આપણને કહ્યું છે કે 3 દિવસ માટે 60 વિદ્યાર્થીને કેટલું કઠોળ જોઈશે? તો 3 દિવસ માટે એક વિદ્યાર્થીને જોઈતું કઠોળ બરાબર 100 ગુણ્યા 3 એટલે કે 300 ગ્રામ. તો 60 વિદ્યાર્થીને જોઈતું કઠોળ બરાબર 300 ગુણ્યા 60 એટલે કે 18,000 ગ્રામ. હવે ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવવાના છે. તો 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, તો 18,000 ગ્રામ બરાબર કેટલા? તો 18,000/1000 ક્રોસ ગુણાકાર કરીએ એટલે 3 મીંડા ઉડી જશે તો જવાબ આવશે 18 કિલોગ્રામ. ત્યાર પછી દાખલા નંબર 28.
2 દિવસ માટે 60 વિદ્યાર્થીઓને કેટલું શાકભાજી જોઈએ? તો સર્વપ્રથમ તો 2 દિવસ માટે એક વિદ્યાર્થીને જોઈતું શાકભાજી આપણે શોધવું પડશે. તો 200 ગુણ્યા 2 એટલે કે 400 ગ્રામ. હવે 60 વિદ્યાર્થીને જોઈતું શાકભાજી તો કે 400 ગુણ્યા 60 એટલે 24,000 ગ્રામ. હવે આ 24,000 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવીએ તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો 24,000 ગ્રામ બરાબર કેટલા? તો 24,000 છેદમાં 1,000 3 મીંડા ઉડી જશે તો જવાબ આવશે 24 કિલોગ્રામ. ત્યાર પછી આપણે જોઈએ 29મું. 3 દિવસ માટે 30 વિદ્યાર્થીને કેટલું તેલ જોઈશે? તો 3 દિવસ માટે એક વિદ્યાર્થીને જોઈતું તેલ બરાબર 50 ગુણ્યા 3 એટલે કે 150 ગ્રામ. 30 વિદ્યાર્થીને જોઈતું તેલ બરાબર 150 ગુણ્યા 30 એટલે કે 4,500 ગ્રામ. હવે આપણે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાના છે. તો 1,000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો 4,500 ગ્રામ બરાબર કેટલા? તો 4,500 છેદમાં 1,000 2 મીંડા ઉડી જશે. 45 છેદમાં 10 એટલે જવાબ થઈ જશે 4.5 કિલોગ્રામ. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું. 2 દિવસ માટે 20 વિદ્યાર્થીઓને કેટલો લોટ જોઈશે? તો સર્વપ્રથમ તો આપણે 2 દિવસ માટે એક વિદ્યાર્થીને જોઈતો લોટ શોધીએ. તો 100 ગુણ્યા 2 એટલે કે 200 ગ્રામ. પછી 20 વિદ્યાર્થીને જોઈતો લોટ શોધવો હોય તો 200 ગુણ્યા 20 એટલે કે 4,000 ગ્રામ. હવે ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવવાના છે. તો 1,000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો 4,000 ગ્રામ બરાબર કેટલા? તો 4,000 છેદમાં 1,000 3 મીંડા ઉડી જશે તો જવાબ આવશે 4 કિલોગ્રામ. ત્યાર પછી આપણે જોઈએ 31મું. 3 દિવસ માટે 45 વિદ્યાર્થીને કેટલું મીઠું જોઈશે? તો 3 દિવસ માટે એક વિદ્યાર્થીને જોઈતું મીઠું બરાબર 5 ગુણ્યા 3 એટલે કે 15 ગ્રામ. તો 45 વિદ્યાર્થીને જોઈતું મીઠું બરાબર 45 ગુણ્યા 15 એટલે જવાબ આવશે 675 ગ્રામ. ત્યાર પછી 10મો દાખલો. હવે અહીંયા એવું કહ્યું છે કે 10 રૂપિયાના એક સિક્કાનું વજન 10 ગ્રામ હોય તો તેને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે એક સિક્કાનું વજન 10 ગ્રામ આપ્યું છે તો એવું કીધું છે કે 5 કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા હોય? તો સર્વપ્રથમ તો 5 કિલોગ્રામને આપણે ગ્રામમાં ફેરવવા પડશે. તો 5 કિલોગ્રામ બરાબર 5,000 ગ્રામ થશે. હવે પદ મૂકીએ કે ભાઈ 10 ગ્રામ બરાબર એક સિક્કો તો 5,000 ગ્રામ બરાબર કેટલા સિક્કા? ક્રોસ ગુણાકાર કરીએ તો 5,000 છેદમાં 10 મીંડું ઉડી જશે એટલે જવાબ આવશે 500 સિક્કા. ત્યાર પછી જોઈએ આપણે 33મો દાખલો. અહીંયા આપણને કહ્યું છે કે 3,500 ગ્રામ વજનમાં કેટલા સિક્કા હોય? તો 10 ગ્રામ બરાબર એક સિક્કો તો 3,500 ગ્રામ બરાબર કેટલા સિક્કા? તો 3,500 છેદમાં 10 એટલે મીંડું ઉડી જશે તો જવાબ આવશે 350 સિક્કા. ત્યાર પછી આપણે જોઈએ 34મું. 2 કિલોગ્રામ 250 ગ્રામ વજનમાં કેટલા સિક્કા હોય? તો 2 કિલોગ્રામ 250 ગ્રામ બરાબર 2,250 ગ્રામ. તો 10 ગ્રામ બરાબર એક સિક્કો તો 2,250 ગ્રામ બરાબર કેટલા સિક્કા? તો 2,250 છેદમાં 10 મીંડું ઉડી જશે તો જવાબ આવશે 225 સિક્કા. ત્યાર પછી આપણે જોઈએ 35મો દાખલો. 1 કિલોગ્રામ 120 ગ્રામ વજનમાં કેટલા સિક્કા હોય? તો 1 કિલોગ્રામ 120 ગ્રામ બરાબર 1,120 ગ્રામ. તો 10 ગ્રામ બરાબર એક સિક્કો તો 1,120 ગ્રામ બરાબર કેટલા સિક્કા? 1,120 છેદમાં 10 મીંડું ઉડી જશે તો જવાબ આવશે 112 સિક્કા. ત્યાર પછી 36મું. 1800 સિક્કા હોય તો વજન કેટલા ગ્રામ થાય? તો એક સિક્કો બરાબર 10 ગ્રામ તો 1800 સિક્કા બરાબર કેટલા? તો 1800 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 18,000 ગ્રામ અથવા તો 18 કિલો. ત્યાર પછી આપણે જોઈએ 37મો દાખલો. જો 2 રૂપિયાના 100 સિક્કાનું વજન 485 ગ્રામ હોય તો 1,000 સિક્કાનું વજન કેટલા કિલોગ્રામ અને કેટલા ગ્રામ થાય? તો 100 સિક્કાનું વજન બરાબર 485 ગ્રામ તો 1,000 સિક્કાનું વજન બરાબર કેટલું? તો 1,000 ગુણ્યા 485 છેદમાં 100 તો 2 મીંડા ઉડી જશે એટલે 485 ગુણ્યા 10 તો જવાબ આવશે 4,850 ગ્રામ અથવા તો 4.850 કિલોગ્રામ. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 38. હાથીનું વજન 5,000 કિલોગ્રામ છે અને આયુષનું વજન 25 કિલોગ્રામ છે તો હાથીના વજન આયુષના વજનથી કેટલા ગણું હશે? તો એ સિમ્પલ છે કે 5,000 ભાગ્યા 25 આપણે કરવા પડશે. તો 25 ગુણ્યા 200 એટલે 5,000. 25 ઉડી જશે તો જવાબ આવશે 200 ગણું વજન થશે. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 29. અહીંયા કહ્યું છે કે બ્લુ વેલ માછલીનું વજન ગેંડાના વજન કરતાં 70 ગણું વધારે છે. જો ગેંડાનું વજન 3,000 કિલોગ્રામ હોય તો બ્લુ વેલ માછલીનું વજન શોધો. તો ગેંડાનું વજન બરાબર 3,000 કિલોગ્રામ તો બ્લુ વેલનું વજન બરાબર 70 ગુણ્યા 3,000 બરાબર, કારણ કે એની કરતાં 70 ગણું છે તો જવાબ આવશે 2,10,000 કિલોગ્રામ. તો આપણે એવું કહી શકીએ કે બ્લુ વેલનું વજન જે છે તે 2,10,000 કિલોગ્રામ જેટલું છે. મિત્રો, અહીંયા ધોરણ 5ના જે આપણે સ્વાધ્યાયન પોથીના ગણિત વિષયનો અભ્યાસ કરી રહ્યા છે તો એવી રીતે બધા જ વિષયની જે સ્વાધ્યાયન પોથી છે તે આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે અને PDF પણ મુકાઈ ચૂકી છે. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. મિત્રો, આપણે એક ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની PDFનો અભ્યાસ કરી શકશો. જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય
સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો. તો અવશ્ય તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધી, ભાઈબંધ જેઓ પણ ધોરણ 3 થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેને ડાઉનલોડ કરી લેજો. ત્યાર પછી જોઈએ અધ્યયન નિષ્પત્તિના સર્વગ્રાહી મૂલ્યાંકન. તો નીચેના દાખલા ગણો. એમાં જુઓ, એક સિક્કાનું વજન 5 ગ્રામ અને એક લખોટીનું વજન 10 ગ્રામ હોય તો પ્રશ્ન નંબર 1 થી 5ના જવાબ આપો. એમાં પહેલો સવાલ, 10 કિલોગ્રામ વજન હોય તો કેટલા સિક્કા થાય? તો અહીંયા આપણે પદ મૂકવું પડશે કે ભાઈ 10 કિલોગ્રામ બરાબર 10,000 ગ્રામ થશે. તો 10,000 ભાગ્યા 5 એટલે 5 ગુણ્યા 2,000, 5 5 ઉડી જશે તો જવાબ આવશે 2,000 સિક્કા. ત્યાર પછી આપણે જોઈએ બીજો દાખલો, 2200 ગ્રામ વજન હોય તો કેટલા સિક્કા થાય? તો 2200 ભાગ્યા 5 કરવા પડશે. તો 440 ગુણ્યા 5, 5 5 ઉડી જશે એટલે જવાબ આવશે 440 સિક્કા. ત્રીજું, 3 કિલોગ્રામ 500 ગ્રામ વજન હોય તો કેટલા સિક્કા થાય? 3 કિલો અને 500 ગ્રામ એટલે કે 3500 ગ્રામ. તો 3500 ભાગ્યા 5 કરવા પડશે, કારણ કે એક સિક્કાનું વજન 5 ગ્રામ છે. તો 5 ભાગ્યા 700 એટલે 5 5 ઉડી જશે તો જવાબ આવશે 700 સિક્કા. ત્યાર પછી ચોથો દાખલો, 100 લખોટીનું વજન કેટલું થાય? હવે એક લખોટીનું 10 ગ્રામ છે તો 100 લખોટીનું શોધવું હોય તો 100 ગુણ્યા 10 કરવું પડે, એટલે 100 ગુણ્યા 10 કરીએ એટલે 1000 ગ્રામ, અને 1000 ગ્રામ એટલે આપણે એને 1 કિલોગ્રામ પણ કહી શકીએ. ત્યાર પછી પાંચમો દાખલો, 30 સિક્કા અને 12 લખોટીનું કુલ વજન કેટલું થાય? તો 30 સિક્કાનું વજન એટલે 5 ગુણ્યા 30 કરવા પડશે એટલે 150 ગ્રામ. 12 લખોટીનું વજન શોધવું હોય તો 10 ગુણ્યા 12 કરવા પડશે એટલે 120 ગ્રામ. હવે કુલ વજન આપણે શોધવું હોય તો 150 વત્તા 120નો સરવાળો કરીએ એટલે 270 ગ્રામ. ત્યાર પછી છઠ્ઠો દાખલો, 40 સેન્ટીમીટર બાજુવાળા સમઘનમાં 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન સમાય? તો 4 સેન્ટીમીટર બાજુવાળા સમઘનનું ઘનફળ બરાબર 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે કે 64 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર બાજુવાળા સમઘનનું ઘનફળ બરાબર 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કે 1 સેન્ટીમીટર. તો કેટલા સમઘન સમાય? તો 64/1 એટલે કે 64 સમઘન સમાય. ત્યાર પછી દાખલા નંબર 7, 3 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર બાજુવાળા લંબઘનમાં 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન સમાય? તો લંબઘનનું ઘનફળ બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 1 એટલે કે 9 ઘન સેન્ટીમીટર. સમઘનનું ઘનફળ બરાબર 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કે 1 ઘન સેન્ટીમીટર. કેટલા સમઘન સમાય? તો કે 9/1 એટલે કે 9 સમઘન સમાય. ત્યાર પછી આઠમું, એક રબરનું ઘનફળ 4 ઘન સેન્ટીમીટર છે તો 4 સેન્ટીમીટર બાજુવાળા સમઘનમાં કેટલા રબર સમાય? તો એક રબરનું ઘનફળ બરાબર 4 ઘન સેન્ટીમીટર, તો 4 સેન્ટીમીટર બાજુવાળા સમઘનનું ઘનફળ બરાબર 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે કે 64 ઘન સેન્ટીમીટર. તો સમાતા રબરની સંખ્યા બરાબર 64/4 એટલે 64 ગુણ્યા 4, 4 4 ઉડી જશે તો જવાબ આવશે 16 રબર. તો કુલ 16 રબર સમાશે. ત્યાર પછી આપણે જોઈએ નવમું, એક કંપાસ બોક્સનું ઘનફળ 64 ઘન સેન્ટીમીટર છે તો 2 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન કંપાસ બોક્સમાં સમાય? તો સમઘનનું ઘનફળ બરાબર 2નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 8 ઘન સેન્ટીમીટર. સમાતા ઘનફળ બરાબર 64/8 એટલે કે 88 64 નો 8 ઉડી જશે એટલે જવાબ આવશે 8 સમઘન. ત્યાર પછી 10મો દાખલો, એક દિવાસળીની પેટીનું ઘનફળ 8 ઘન સેન્ટીમીટર છે તો તેની ઉપરની આકૃતિમાં કુલ કેટલું ઘનફળ થાય? તો એક પેટીનું ઘનફળ બરાબર 8 ઘન સેન્ટીમીટર, તો 3 પેટીનું ઘનફળ બરાબર કેટલું? તો 8 ગુણ્યા 3 એટલે કે જવાબ આવશે 24 ઘન સેન્ટીમીટર. મિત્રો, ફરી મળીશું આપણે એક નવા વિડીયોની સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની ગણિત સહિતની બધા જ વિષયની જે સ્વ અધ્યયન પોથીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.